ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમને મારો લુક જોઈને લાગતું હશે કે હું છું પપ્પાના ઘરે, પણ નહીં, હું છું મારા મોટા સસરાના ઘરે। અને ત્યાં મારે બનાવવાની શક્કરપારા અને જીરાપુરી તો બનાવવા લાગી ગઈ, એટલે મેં કીધું પહેલાં તો ચલો અહીંયા કોઈ નથી એટલે સરસ મજાનો નાઇટ ડ્રેસ પહેરી લઉં તો કામ કરવાની મજા આવે। તો ધનરાજ સ્કૂલેથી આવી ગયો કે લાવો સરસ મજાનો આંટી તમને વિડીયો ક્લિક કરી આપું। તો ધનરાજ વિડીયો ક્લિક કરતો હતો અને હું પ્લેટફોર્મ સાફ કરતી હતી। આ ડ્યુટી તો ગમે ત્યાં જાઓ મારા હાથ પર જ હોય છે। પહેલાં મોટા જેઠાણીને રેડી કર્યા અને પછી નાના જેઠાણીને રેડી કરવા પહોંચી ગઈ। મને સરસ મજાની સાડી પહેરાવે, મેં કીધું સરસ, ચલો આજ કામ બાકી હતું ને હું પણ સરસ મજાની રેડી થઈ ગઈ। નીચે આજે દીપમાલાની આરતી હતી તો જો એ કરવા જવાની હતી તો થાળી ડેકોરેશન કરી લીધી ને જેઠાણી બા પ્રસાદ એનો તરફથી હતો એટલે તૈયારી કરતા હતા। અને પછી કાનાજીને ભગવાનજીને ભોળાનાથે પ્રસાદી ધરવા ગયા। પછી અમે દેરાણી જેઠાણી બંને મળીને પ્રસાદના પડ્યા ને બધું અલગ કરતા હતા। એટલે એમાં કે મારો સરસ મજાનો વિડીયો ક્લિક કરી દે, હું ગણપત દાદાને પગે લાગુ। મેં કીધું સરસ, અને એ વિડીયો ક્લિક કરે ને હું બાકી રહી જાઉં બંને જ। એટલે મેં પણ સરસ મજાના પહેલાં દર્શન કર્યા પછી વિડીયો ક્લિક કર્યો અને પછી ફાઇનલી અમારી આરતી હતી એટલે જો બધા દીવાને એવું પ્રગટાવતા હતા, મોટી માં ને બધા ફાઇનલી સાથે હતા। તો ફાઇનલી આરતીનો સમય ચાલુ થઈ ગયો। કેટલું મસ્ત લાગે છે, તમે લોકો પણ દર્શન કરી લો। પ્રસાદી ખાય એમાં અમારા દેરાણ જેઠાણીના આવા નાટક હોય, જુઓ તમે। આરતીને બધું ફિનિશ કરી પ્રસાદી લઈને ફાઇનલી ઘરે પહોંચી ગયા। એટલે એણે કીધું હું સરસ મજાના રોટલા બનાવી નાખું મોટી માં અને મોટા પપ્પા માટે, અને મેં સરસ મજાના અમારા લોકો માટે ઉત્તપમ બનાવી નાખ્યા। તો મળીએ નવા વિડીયોમાં। જય દ્વારકાધીશ।